ગત 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર બસ ઊંડી ખીણમાં ખાબકવાનો ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના મોત થઈ ગયા હતા। સમયસર પહોંચીને 5 જેટલા જીપ ચાલકોએ ઘાયલ પ્રવાસીઓને અંધારામાં અને જોખમી માર્ગેથી નજીકની હોસ્પિટલ ખસેડી અનેકોનો જીવ બચાવ્યો હતો। તેમની આ માનવ સેવા બદલ 15 ઓગસ્ટ 2025ના રોજ કલેક્ટર દ્વારા તેમને સન્માનપત્ર એનાયત કરાયું હતું, પરંતુ સરકારની રાહવીર યોજના હેઠળ જીવ બચાવનારને અપાતું 25,000નું પ્રોત્સાહન ઇનામ આ જીપ ચાલકોને હજુ સુધી મળ્યું નથી। બચાવકર્તાએ સ્પષ્ટ કહ્યું કે તેમને માત્ર કાગળ પરનું સન્માન મળ્યું છે, નાણાકીય પ્રોત્સાહન મળ્યું નથી। પ્રશ્ન ઘેરો બન્યો છે કે આ યોજના માત્ર કાગળ પર જ સીમિત છે। સાપુતારા ઘાટમાં બસ પલટી થયેલી ટુરિસ્ટની અમને પોલીસે જાણ કરેલી સવારે 5 વાગે, એટલે અમે તાત્કાલિક 5 ગાડી લઈને સામગાન હોસ્પિટલમાં પહોંચાડેલા હતા। એના કારણે અમને 15મી ઓગસ્ટે સન્માન પણ આપેલું, પ્રમાણપત્ર આપેલું। 5 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા। આ અકસ્માત થયાના 10 મિનિટમાં 5 અલગ અલગ વ્યક્તિઓએ પોતાના ખાનગી વાહનોમાં આ અસરગ્રસ્ત વ્યક્તિઓને તરત નજીકના સામગાન કોમ્યુનિટી વેલનેસ સેન્ટર ખાતે પહોંચાડવામાં મદદ કરી હતી અને આવી રીતે એમણે ગોલ્ડન આવરમાં પ્રશંસનીય કામગીરી કરીને મોટી ખુમારી થતાં અટકાવી હતી અને આ 5 વ્યક્તિઓને 5,000 રૂપિયાનું ટોટલ રાહવીર યોજના અંતર્ગત એમને સહાય પણ આપવામાં આવેલ હતી। વધુમાં જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી દ્વારા 15મી ઓગસ્ટના રોજ આ 5 વ્યક્તિઓની પ્રશંસનીય કામગીરી માટે તેમને રાહવીર યોજના અંતર્ગત પ્રશંસાપત્ર પણ પાઠવ્યું।